હવે સરકારી ગોડાઉનમાં પણ ટેકાના ભાવે ખરીદાયેલો જથ્થો સુરક્ષિત નથી। જેતપુરમાં સરકારે ભાડે રાખેલા ગિરિરાજ વેરહાઉસમાં મગફળી ચોરી થયાની ઘટના બની છે। નાફેડ દ્વારા ગોડાઉનમાં 57,600 મગફળીની ગુણી રખાઈ હતી, પરંતુ મેનેજરે વેરિફિકેશન માટે તપાસ કરતા માત્ર 56,388 ગુણી ઓછી જોવા મળી હતી। મગફળીની 1,212 ગુણી ગાયબ થઈ ગયેલી જોવા મળી, જેને લઈને ગોડાઉનના મેનેજર અમિત કુમાર ગિલ્લાએ જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જો કે મગફળીની ચોરી થઈ કે પછી સગેવગે કરાઈ છે તેને લઈને જનમાનસમાં સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે કરોડોની મગફળી રખાયેલા ગોડાઉનમાં સીસીટીવીનો તદ્દન અભાવ હતો। જોકે ચોરીની ઘટના બન્યા પછી મેનેજરે ઢાંક પીછોડો કરવા માટે રાતોરાત સીસીટીવી નંખાવી દીધા, ત્યારે નાફેડના અધિકારીની બેદરકારી પણ સામે આવી છે। સીસીટીવી અંગે નાફેડના અધિકારીએ કેમ તપાસ ન કરી તેને લઈને પણ સવાલ ઉભા થયા છે। નાફેડ દ્વારા ખરીદી કરેલ જે મગફળીની છે તે રો હાઉસમાંથી જે ચોરીનો બનાવ છે તે સામે આવ્યો છે। ત્યારે જેતપુર શહેરમાં છે તે જુદા જુદા જે રો હાઉસમાં છે તે મગફળીને છે તે રાખવામાં આવી છે। ત્યારે 1212 ગુણી જેટલી છે તે મગફળીની છે તે આ રો હાઉસમાંથી છે તે ચોરી છે તે થઈ છે। ત્યારે અજાણ્યા શખ્સોએ છે તે જેતલસર રોડ ઉપર રાખેલ જે રો હાઉસમાંથી છે તે ભાડેથી રાખેલ જે ગિરિરાજ વેર હાઉસમાંથી છે તે નાફેડ દ્વારા ખરીદી કરેલ જે મગફળીની છે તે ચોરી છે તે થઈ છે। ત્યારે કહી શકાય કે જે રીતે મગફળી ચોરીથી ઘટનાની જે ફરિયાદ બાદ રાતોરાત છે તે રે હાઉસમાં છે તે સીસીટીવી છે તે કેમેરા છે તે ગોઠવી દેવામાં આવ્યા છે। અને જે વે હાઉસમાંથી છે તે ભાડે રાખેલ, ત્યારે નાફેડના જે અધિકારીઓ દ્વારા છે તે સીસીટીવી જે વ્યક્ત છે કે નહીં, તપાસ કેમ ન કરવામાં આવી તે એક મોટો સવાલ છે। મર્યાદિત કાર્ય કરવામાં જ રસ છે। પ્રજાના પૈસે થયેલી ખરીદીને ધૂતારાઓ લૂંટે, છતાં મંત્રીજી તો મર્યાદિત કામ જ કરશે। જેતપુરના ગોડાઉનમાંથી થયેલી મગફળી ચોરી મુદ્દે કૃષિ મંત્રીએ ઉડાવ જવાબ આપ્યો। ગોડાઉનમાં ચોરીની ઘટના મારા વિભાગમાં ન આવતી હોવાનું કહીને રાઘવજી પટેલે હાથ ખંખેરી દીધા છે। ચોરીની ઘટના અંગે અમારા વિભાગને કોઈ નિસ્બત ન હોવાનું કૃષિ મંત્રીનું આ બેદરકારી ભર્યું નિવેદન સામે આવ્યું છે। સરકારે ટેકાના ભાવે મગફળીની સારી રીતે મગફળી પૂર્ણ કરી હોવાની વાત તેમણે કરી। ખરીદી પૂર્ણ થયા પછી એજન્સી અને નાફેડને જવાબદારી હોવાનું કહ્યું છે। ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો। જેતપુરના મગફળી ચોરી મુદ્દે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલની પ્રતિક્રિયા સામે આવી। ગોડાઉનમાં ડિસેમ્બર મહિનાના જથ્થામાં અનિયમિતતા હોવાનું તેમણે કહ્યું છે। રાજ્ય સરકારને સીધી સ્પષ્ટથી જવાબદારી ન હોવા છતાં કાર્યવાહી કરવાની ખાતરી આપી। પોલીસ તપાસ થયા પછી જ સાચી માહિતી બહાર આવશે। કોંગ્રેસના સમયમાં પાકતી પણ ન હતી એટલી મગફળીની સરકારે ખરીદી કરી હોવાની તેઓએ વાત કરી। પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોડાઉનમાં ડિસેમ્બર મહિનાના કેટલાક જથ્થામાં અનિયમિતતાઓ માલુમ પડી છે। વેરહાઉસ કોર્પોરેશનના કર્મચારીએ રાજકોટ પોલીસને એની ફરિયાદ કરી છે। તો સામાન્ય રીતે રાજ્ય સરકારની સીધી સ્પષ્ટી બાબત નથી, તેમ છતાં પોલીસ સ્ટેશને ફરિયાદ થવાથી એમાં જે તપાસ થશે અને તપાસને આધારે જે વિગતો માલુમ પડશે ત્યારે જ એમાં સાચી હકીકત આપણને ખબર પડશે। પરંતુ રાજ્ય સરકારનો આભાર એટલા માટે માનું છું કે પાછલા વર્ષમાં જેમણે આક્ષેપો કર્યા છે એ લોકોના સમયમાં પાકતી પણ નહોતી એટલી મગફળી રાજ્ય સરકારે ચાલુ સાલે એમએસપી ઉપર ખરીદી કરી છે। જેતપુરના ગોડાઉનમાં મગફળીની ચોરી મુદ્દે કોંગ્રેસના સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ। ગોડાઉનમાં સીસીટીવી ન હોવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે સવાલ ઉઠાવ્યા। અત્યાર સુધી ચોરીની ખબર કેમ પડી હોવાનું કહીને સરકારને ઘેરી છે। 2018માં મગફળીમાં કાંકરા ભેળવીને કૌભાંડ કરાતું હોવાની વાત ગોવિંદ દુબરિયાએ કરી।
ઘણા સમય પહેલા કે અંદાજે 2018 ની અંદરમાં મગફળીનું જેતપુરમાં કૌભાંડ થયું હતું. એમાં કાકરા ફેરવી દેવામાં એમાં ઘણા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. મોટું કૌભાંડ હજી જોવામાં આવે તો બીજું કૌભાંડ અત્યારે એ જેતપુરની અંદરમાં જેતલસર ગામ છે, ત્યાં સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનનું ભાડે રાખેલ ગિરિરાજ વેરહાઉસ છે. એમાંથી 1212 ગુણી કે એક ગુણીની કિંમત 2611 રૂપિયા હોય, એટલે કે 31 લાખ ઉપરાંતની ચોરીનો ગુનો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 5 તારીખના રોજ નોંધવામાં આવેલો છે. જોવામાં આવે તો અત્યારે સરકારશ્રી જે રાખવાના હોય છે કોર્પોરેશન રો હાઉસ વેરહાઉસ રાખવાના, એમાં સીસીટીવી કેમેરા રાખવાના હોય છે, એના સિક્યોરિટી રાખવાના હોય છે. અને તદુપરાંત જોવામાં આવે તો 1212 ગુણીની ચોરી થઈ ગઈ, ત્યાં લગન અધિકારીઓ હતા ક્યાં? તો જેતપુર મગફળી ચોરી મુદ્દે પાલ આંબલિયાના સરકાર પર મિલીભગતના આરોપ છે. ગોડાઉન બહાર સીસીટીવી ન હોવા અંગે પાલ આંબલિયાએ હવે સવાલ ઉઠાવ્યા છે. સારી મગફળીને ખરાબ મગફળી સાથે બદલાવી દેવાની વાત તેમને કરી. 1200 જેટલી ગુણીના 3 ટ્રક ભરાય તો પણ કેમ ચોરી કોઈને ન દેખાઈ, તે પ્રકારે સવાલ ઉઠાવ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો. જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે. જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? આ મગફળી, સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ ઢેફા કાકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા? એવું તો નથી ને. કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો 6 મહિના સુધી. 6 મહિનામાં આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત, એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત.